મહેસાણાથી સમાચાર મળ્યા છે કે ખેરાલુથી વડનગર, ઈડર અને અમદાવાદ તરફ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. રૂપેણ નદી પરના નવા પુલના નિર્માણનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. મહેસાણા જિલ્લાના રાધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટર મળતા જ કામે ઝડપ પકડી છે. જૂના પુલના ધ્વસનનું કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં હિટાચી મશીનો, જેસીબી અને લેબર ટીમો સતત કાર્યરત છે. સાથે જ પુલની બંને છેડે મજબૂત દિવાલોના બાંધકામનું કામ પણ હાથ ધરાયું છે. તંત્ર તરફથી પુલનું કામ આગામી 6 મહિનામાં પૂર્ણ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. હાલમાં પુલ નીચે ડાયવર્ઝન આપતા વાહન ચાલકોને થોડીક રાહત મળી છે, પરંતુ ખેરાલુ સિવિલ હોસ્પિટલ નજીક અને હોટલ આલ્ફા આગળ લગાવાયેલા ડાયવર્ઝન બોર્ડ અને આડસ ક્યારે હટાવવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. ખેરાલુ પોલીસે ચોકીદાર હટાવ્યા હોવા છતાં કેટલાક વાહન ચાલકો મોડી રાત્રે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તેથી સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે પુલનું કામ પૂરું થાય ત્યાં સુધી ડાયવર્ઝન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવે.